અને તમારા માટે છે ને નવી ચેનલ લઈને આવી રહી છું, મારી નવી ચેનલ. તો એનું નામ છે મંગુની મંગુગીરી. તો મારી ચેનલને છે ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને પેલું આવે ને બેલ આઇકોન એને દબાઈ દેજો. ટીડિંગ. आपने जिस व्यक्ति को कॉल किया तो वही है, बैठी वह थी। अभी दूसरी कॉल में व्यस्त है। આ કેટલા ફોન કર્યા મોહિની મેં તને? હા બોલ. તારો ફોન છે ને જારો તા એંગેજ ને એંગેજ આવે છે. હા પણ કામું છે કે ને. કામ એટલે આ તે જ મને હોપ્યું હતું ને કે તારી બુટ્ટિયા લાવવાની છે તે લઈ આવી હું. જોઈ લે બરાબર છે કે નહીં. બરાબર જ હોય હવે. આ તે પાંદડી પેલી કરાવવાની કીધી હતી ને ચેન્જ એ મેં કરાવી દીધી છે. જો બરાબર છે ને આ પાંદડીઓ બરાબર છે. એક મિનિટ હા. પણ આ હા પાંદડીઓના છે ને એક્સ્ટ્રા એને 2000 કીધા છે. હવે તો તું આપી દેજે ને હમણાં. હા એ તો વાંધો નહીં હું આપી દઈશ પણ તને ગમી છે ને પછી તું પાછા ખોચા ના કાઢતી કે આવું છે ને તેવું છે. બરાબર જ છે. ઊભી રહે. યાર એક તો આ તું ફોન મૂકી દે તો યાર તું પહેલા મારી વાત સાંભળી લે. ફોન નહીં ફોન લઈ. બોલ બોલ. આ જો તું બરાબર ધ્યાનથી જોઈ લે બરાબર છે ને. હા એક મિનિટ. આમાં છે ને આ ડાયમંડ નહોતો કીધો મેં. એટલે તે જ તો કીધું કે રેડ કરાવવાનો છે. હવે કયો કરાવું? આટલી મોટી સાઈઝ નહોતી કરાવવાની. એટલે હવે નાની કરાવું ડાયમંડ ચેન્જ કરાવવાનો છે. હા બસ એટલું કરાવી દેજે હા. પાક્કું ને હવે આ ડાયમંડ ચેન્જ કરાવવાનો છે ને આ મોટી થોડી કરવાની છે. હા હા પાક્કું જ. હમણાં કોમ કરવાના એમાંય આટલા વૈતરા અમારે. ભાઈ તું ધ્યાનથી જોઈ લે પછી તું કહેતી નહીં કે આવું ને તેવું. અરે તું કરાવી દેજે ને તને જે રીતે યોગ્ય લાગે એ રીતે પણ નાની સાઈઝ કરાવજો. એટલે હમણાં તું મોટી કહેતી હતી હમણાં નાની કહે છે. તું નક્કી કરી લે નાની કરાવવાની કે મોટી કરાવવાની? નાની તો છે જ. એટલે આ ડિઝાઇન છે ને થોડીક મોટી કરાવજે ને વચ્ચે થોડું નાનું કરાવી દેજે ડાયમંડ. હારું હારું હું જાઉં છું તું તારી રીતે કરાવી લેજે તને જેમ ઠીક લાગે તેમ. હા હા અલા પણ મોટું નાનું કયો કલર? યાર એક તો આનું કામ કરવાનું એમાંય મારે કેટલું બધું ટેન્શન લેવાનું. ફોન એક તો ઉપાડતી નહીં એરી અને એંગેજ આયા કરે છે ફોન. એક તો છે ને જ્યારથી ફોન આવી ગયા છે ને તારા બેનપણીઓનું છે ને મહત્વ જ ઓછું થઈ ગયું. સાચું કહું તો કશો વાંધો નહીં. હવે એના ઘરમાં પ્રસંગ છે તો આ બધા મારે જ વૈતરા લેવા પડશે ને. કંઈ નહીં આ બેનપણી છે તો કરી નાખીએ. પાછું જવું પડશે સોની જોડે. આ નાનું મોટું શું કીધું તું શી ખબર. ફોન કરીને પૂછ્યું. ફોન તો ઉપાડવી જોઈએ ને. હા હા એમની પણ ભાઈ વાત તો સાંભળ. હા કાનની ફોન કરું છું વેઇટિંગ ને વેઇટિંગ આવ્યા કરે છે. સારું હું 2 મિનિટમાં કોલ કરું. કરું મારો ફોન તમને દેખાતો નહીં? તા ઓફિસનું કામ હોય ઓફિસનો ફોન ના આવતો હોય. શું ઓફિસનું કામ જ્યારે હોય ત્યારે વેઇટિંગ વેઇટિંગ બતાવો કોની જોડે વાત કરો બતાવો. પણ એમાં તારે શું છે? પણ મારા ઓફિસના કોલ ના આવતા હોય ઓફિસનું કામ ના હોય મારે. પણ તું હવે બોલ શું થયું? ઓફિસનો ટાઈમ 11 થી 6 નો હોય બાકીના ટાઈમમાં તમે કરો છો શું? હા તો પણ ઓફિસના ફોન આવતા હોય યાર. તા એમાં હું શું કરું? તો સ્ક્રીન પર મારો નંબર નહીં દેખાતો? હા દેખાય છે પણ હવે એટલા તો કેટલા તમે બિઝી થઈ ગયા બતાવો મને. પણ ફોનથી તારે શું કરવાનું છે? હવે બહુ થાય છે તારું માપ મારે. હવે તું આવી જ ગઈ છે બોલ શું થયું? હું શું થયું? જ્યારે ફોન કરીને તારે ઉપાડવાના. તારું હોય બહુ થયું. એક ફોન માટે એટલી બબલ થતી હોય ખરી? પણ ક્યાં જાવ છો? હું જાઉં છું મારા કામે. કયા કામે જાવ છો? પણ તારે શું કરવું? તું તારા કામથી કામ રાખ ને. મારે કામ છે હું મારું પતાઈને આવું છું. ફોન કરું ને તો ઉપાડજો. પાછો વેઇટિંગ. મારી વાત તો સાંભળ પણ. તમને કહું છું સાડીઓ ટ્રાયકલિંગમાં આપી જ ને લેતા આવજો. તમને કહું છું કોનો ફોન છે? હા હા બોલ. આ 1 મિનિટ. હા બોલ. કોનો ફોન છે? કોને નહીં બોલ ને શું થયું? ડ્રાયકલિંગમાં સાડીઓ આપી જ ને લેતા આવજો ને દરજીને ત્યાંથી મારા બ્લાઉઝ લેતા આવજો. અરે તું એ બધું જવાની છે તું કરાઈ આવજે ને તું. તો કેમ તમારથી એક કામ નહીં થાય? કીધું ને લેતા આવજો. પ્રસંગમાં બધા નવી નવી સાડીઓ પહેરીને આવે મારે શું ડૂચા જેવા કપડાં પહેરવાના? કોનો ફોન છે? પણ તારું એક દિવસમાં તું કહું ને. હા શું છે? સવારમાં શેના જવાબો મંગાય છે? લો આવી ગયા મંગુબેન. હવે તમે 2 જણ બેસીને વાતો કરો. અને મંગુબેન થોડું અમને સમજાવો. હું જાઉં છું. જાવ શું થયું? શું હતું બધું સવારમાં કકડાટ? અરે જવા દો ને તમે તે દિવસ મને નતા કહેતા કે શું થયું શું કરે છે કેમ આવી રીતે ફોન પર. જ્યારે મંગુબેન ફોન કરું ને ત્યારે એમનો ફોન વેઇટિંગમાં આવે. બોલો મારે શું કરવું? હા તો એમાં શું થઈ ગયું?
આદમી બહાર કોમ કરતો હોય, નોકરી જતું હોય, ઓફિસ જતું હોય તો આવા વેટિંગમાં ફોન. તું આટલા બધા તારા આ બધા મોજ શોખ છે તો કોણ પૂરા કરવાનું? એ માણસ કમાવા નહીં જાય તો કોણ કરશે? તો ઓફિસના બધા ફોન આવે, એમના સાહેબના ફોન આવે, બીજા એમની જોડે કોમ કરતા હોય એમના ફોન આવે, મિટિંગોના ફોન આવે, તો આવો બધો કકડાટ થોડી કરવાનો હોય એમાં. અરે પણ આટલો બધો ફોન, જ્યારે ફોન કરું મારો નંબર નહીં જોતા હોય એ સ્ક્રીન ઉપર. અરે પણ કોમ જ એટલું જરૂરી હોય તો એ તો કરે. અને તું આટલું બધું એમના ઉપર શક કરે એ ચાલે? આ શક કરવાનો હોય, આપણો અધિકાર છે બૈરાઓનો, પણ એટલો બધો નહીં કરવાનો કે આદમી જઈને આમ કેનાલમાં પડે. જો ઘર છે તો કકડાટ થાય, વાહન ખખડે, પણ એટલાય નહીં ખખડવા દેવાના કે વાહણોમાં ગોબા પડી જાય. થોડું હાચવીને. અને જો આ તારું આ લઈ આવી છું હું સામાન, તું આ વસ્તુ જોઈ લે. અને હવે છે ને, હવે કોઈ બદલાવાની નહીં. જો આ નાનું મોટું ના મોતી બોતી તાર પેલા નંગ બદલાવાનું તો પોદડી બોદડી બધું કરાવી દીધું ને પૈસા આલી દીધા જ મેં. હવે તો બદલાવાનું થશે ને તો પેલો સોની છે ને શટર જ બંધ કરી દેશે મને જોઈને કે આવી ગઈ બદલાવા. ના ના બરાબર છે. સરસ સરસ. બીજું કશું કોમ હોય તો કહેજે મને. ના ના કઈ કામ નહીં. અને આટલું બધું નહીં કરવાનું. કરવાનું માપે માપે કરવાનું. આદમી આટલો હેરાન થઈ જાય ત્યાં સુધી થોડી હેરાન કરવાનું હોય. બરાબર? સારું સારું. ધ્યાન રાખજે. ચાલ હું જાઉં. હા, સમાચારમાં કોઈ લેવાનું નહીં. કેમ છો? જો પહેલા હું તને ના પાડી દઉં છું કે મારથી નહીં થાય. અરે પણ હું નહીં હું થાય. કરવાની જ નથી ને. પણ મારી વાત તો સાંભળો તમે. અરે એમાં હું વાત સાંભળવાની હતી? જ્યારે હતા તારા બધા નાટકો મારે નહીં કરવું કશું એવું તારું. અરે કોઈ નાટક કરવાની પહેલા વાત સાંભળ મારી. અરે મેં તને કહી દીધું ને કે હું હવે તારી આ બુટીઓ બદલાવા જવાની નહીં. પણ નથી બુટ્ટી બદલવાની. શું કામ આવી તું? તો સાંભળ તો ખરી. હારું હેડ બોલ, શું થયું? અરે એક પ્રોબ્લેમ થઈ ગયો છે. છમ તાર નણંદના લગ્ન કેન્સલ થઈ ગયા? હવે મારું કેન્સલ થશે એવું લાગે છે. તાર લગ્ન તો ચાલુ થઈ ગયું, હવે હું કેન્સલ હવે છૂટું થશે છૂટું. મને લાગતું જ તું. હું તે દિવસ તાર ઘેર આવી હતી ને હવાર મને તાર કકડાટ ચાલતો હતો ને એટલે મને લાગ્યું જ કે તું છૂટા છેડા જ લેવાની. બિચારો આદમી ગાય જેવો છે અને એને તતડાય કરે છે. ભગવાને ખબર નહીં કેવી જોડી બનાવી છે. આ પેલો બિચારો છે ને તારા બધા આમાં હુકાઈને લાકડા જેવો થઈ ગયો છે અને તું ફૂલાતી જાય છે. આ થોડી શાંતિ રાખ. આવા બધા ડાઉટ બાઉટ કરે ને શકબક કરે ને તો ઘર તૂટશે જ, છૂટા છેડા જ આવશે. અરે કરે છે જેવું હું શક કરે કરવાનું એટલો બધો જ્યારે જુએ તારે વેઇટિંગ આવે મને તો એટલો ગુસ્સો આવે છે ને. એટલે આવે, મેં તને તે દિવસ તો સમજાવી દઈ કે નોકરી કરતો હોય માણસ તો આવે વેટિંગ, એમાં શું છે? હવે હું થયું ખબર છે, રાત્રે ઊંઘી ગયા ને તો 11 વાગે એમનો ફોન ચાલતો હતો અને છે ને કોઈક છોડીનો ફોન હતો. મેં અવાજ સાંભળી ગઈ. હા તો છોકરીનો ફોન હોય, હવે ઓફિસમાંથી ના આવ્યો હોય ફોન. રાત્રે 11 વાગે. અચ્છા 11 વાગે તો ઓફિસમાં ના હોય. હા તો ઘેર બેસીને તાર વર્ક નહીં કરતો, વર્ક ફોર હોમ એવી રીતે એ કરતી હશે વર્ક ફોર હોમ. વર્ક ફ્રોમ હોમ પણ રાત્રે એનો ઘરવાળો નહીં હોય ને 11 વાગે તો કોણ ફોન કરે ને કેવા કામ રાતના વરી. પરણેલી ના હોય તો મારે શું કરવાનું? બની શકે. હા મોટો લોચો પડ્યો. હવે તો તારા છૂટાછેડા પાક્કા. ખાલી છૂટાછેડા નથી કરવા એટલે તું તારી જોડે આવી છું. તું બરોબર જગ્યાએ આવી છું. હવે તાર છૂટાછેડા ના થાય. શું કરવાનું કે મને હવે? હવે તારા માટે એક આઈડિયા વિચારવો પડશે. વિચાર. એટલે તારો ફોન નહીં ઉપાડતો. બરાબર. તું મારી પાછળ શું કરે? ત્યાં ઊભી રહે. વિચારવાનું મારે છે તો મારે ચાલવાનું હોય. એનો ફોન બિઝી આવે છે. રાત્રે છોકરીના ફોન આવે છે. તને બરાબર ટાઈમ નહીં આપતો. લોચો તો છે જ. આઈડિયા છે આપણી જોડે. હબળ પડી સમજણ? આવું કરજે એટલે બધું બરાબર લાઈન પર આવી જશે. લાઈન પર બરાબર. જા હેડ અપનાવો મળે આઈડિયા. આઈડિયા આપણો. હવે જોજો. ક્યારને જમી લીધું. અચ્છા મોહિની, હું કહેતો હતો કે કાલે સાંજે જવાનું છે ને તો સામાન વામાન બધું પેક કરી રાખજે. અને તારા સાડીઓ એ તો મૂકજે જ, પણ મારા બૂટ એ મૂકવાનું ભૂલતી નહીં. સમજી મોહિની?
તારી સાથે વાત કરું છું, સાંભળે છે? હલો, હા નીકળું જ છું, સાંજે 6 વાગે. સારું હું જાઉં છું. મેં શું કીધું સાંભળ્યું ને? હા. આને વળી કોના ફોન આવતા હશે? 2-3 દિવસથી બહુ ફોન આવે છે. સારું થયું તે હા ને એની વાતો હોપડી લીધી તાર વરની. કેટલા વાગ્યાનો ટાઈમ આપ્યો તો? 6 વાગ્યાનો. 6 માં 5 કમ બાકી. બસ બસ તો આવતા જશે. અંતે જતું થોડું. જો ખુશી, ઓફિસની વાત હતી ત્યાં સુધી તો ઠીક છે, પણ તું આમ દરરોજ મને વારંવાર ફોન કરીશ તો મારા ઘરે પણ ડાઉટ જાય છે યાર. તું મને દરરોજ આમ ફોન ના કરીશ. પણ મને તું ગમે છે જીગા. પણ મારામાં એવું ગમવા જેવું છે શું? મારી પાસે શકલ નથી, સુરત નથી, મારામાં ગમવા જેવું છે શું? તારો દિમાગ, તારો ભોળપણ અને જે ઓફિસમાં તારું માન છે ને એ વસ્તુ મને બહુ ગમે છે. જો ખુશી, મને માફ કર, હું પરણેલો છું. પ્લીઝ આવું ના કહીશ, મને તું ચાલશે. તું મને નડીશ નહીં. પ્લીઝ. બોલ. પેલો ભાઈ ના પાડે છે તો તું શું અડાઅડી કરે છે? હા, તને શરમ આવે છે? આ છોકરીઓ ખાલી ના પાડે તો ના, અને છોકરો ના પાડે તો નહીં. નો મીન્સ નો. નહીં અડવાનું એટલે નહીં અડવાનું. તને ખબર પડે છે? આ 2 જણના લગ્ન થઈ ગયેલા છે, એમનું સુખી પરિવાર છે, અને તું એમાં પાછી વચ્ચે પડે છે. હારો છોકરો જોયો નહીં કે બસ કૂદકા મારવાનું ચાલુ. તું ભાઈ નવો કોઈક છોકરો હોત જે પરણેલો ના હોય, તારા લાયક હોય. આ બેનું ઘર હું કવા તોડવા બેઠી છે? હે નેકળ અહીંથી, નહીં તો આલે એક અડબોટની. જા હેડ. તમે લોકો અહીંયા? હા, એ તો અને પેલું થોડું શક જેવું હતું તે એટલે તમારો પીછો કર્યો. તે સારું કર્યું ને પીછો કર્યો તો ખબર પડી અસલિયત કે તમે એવા નહીં. તમે તો એકદમ ગાય જેવા છો. મેં કીધું તું ને તારો વર હારો છે. આ માનતી નથી. પણ મંગુબેન, હવે આને પણ કોઈકના ફોન આવતા હોય છે. મારા સામે સંતાઈને કોઈક જોડે વાતો કરતી હોય છે આખો દિવસ. ઓ ભાઈ, એ બધો આઈડિયા મેં જ આપ્યો હતો, અને મેં જ કીધું તું કે આવી રીતે કર તું. જેમ કે જો આનો જીવ બળતો તો તમને જોઈને કે તમે કોકની જોડે વાતો કરો છો, એમ તમારો જીવ બળવો જોઈએ ને. બળ્યો જ ને. આ 2 વચ્ચે પ્રેમ હોય ને તો જ જલન, બળતરા ને આવું બધું થાય, શોખ થાય, એ બધું થાય. પણ માપમાં રાખવાનું. વધારે કરવા જાઓ ને તો સંબંધો તૂટે. અને તમે આવી બધી છોકરીઓથી દૂર રહો. અને તું છે ને આવા શકબક કરવાનું છોડ દે. તારો વર હારો જ છે. જાઓ હવે 2 જણા એકદમ આમ ફરવા બરવા જતા રહો ક્યાંક. હા, અને હાચવીને રહેજો. થેન્ક યુ હા મંગુબેન. ગમ્યું તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. શક કરવાનો, પણ શકની બીમારી છે ને વધારે નહીં પાલવવાની, નહીં તો ઘર તૂટે. આ તો અતિ મંગુની મંગુગીરી.